નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 11માં અકાઉન્ટ વિષયમાં ભાવિક સ્વાધ્યાય પત્રમાં સેક્શન Fમાં કે જેમાં વાર્ષિક હિસાબમાં 11 માર્ક્સનો જે દાખલો પૂછાય છે એમાં દાખલા નંબર 3. આના અગાઉના લેક્ચરમાં આપણે દાખલા નંબર 1 અને 2 કમ્પ્લીટ કરી ચૂક્યા છે. જે વિદ્યાર્થીઓ હજી એ દાખલા સમજૂતી સાથે ના લખ્યા હોય તો ફરીથી એકવાર વિડીયો જોઈને પોતાની નોટબુકમાં એને ઉતારી લેવું. તો આજના દાખલાની શરૂઆત કરીએ. સૌ પહેલાં રકમ વાંચીએ અને માહિતી મેળવીએ. વિપુલના ચોપડામાંથી 31/3/15ના રોજ નીચે મુજબની બાકી લેવામાં આવી છે. આ તમને વિપુલના ચોપડાની બાકી અહીંયા આપેલી છે. આ બાકી અને હવાલા પરથી એની પાછળની બાજુમાં એને લગતા હવાલા આપ્યા છે. વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો વાર્ષિક હિસાબોનો દાખલો આપણે કેવી રીતે ગણવાનો મેં અગાઉ પણ સમજૂતી આપી ચૂક્યો છું કે સૌ પ્રથમ આ જે બાકી જે છે આ હવાલા જે બાકીને અસર કરતા હોય એમાં આપણે ટીક કરી દેવાનું. તો સૌ પ્રથમ વાંચીએ કે પહેલો હવાલો શેનો લખતો છે તો કે વર્ષના અંતનો સ્ટોક એટલે કયો સ્ટોક? આખર સ્ટોક 1,50,000નો છે, જેની 50% માલની બજાર કિંમત 80,000 છે અને 50% માલની બજાર કિંમત 70,000 છે. એવું યાદ રાખવાનું કે ભાઈ જ્યારે હવાલામાં આખર સ્ટોકની માહિતી હોય ત્યારે આખર સ્ટોક કાચા સર્વેમાં ના હોય એટલે અહીંયા કંઈ ટીક થશે નહીં, સિવાય કે જો આ સ્ટોકમાં જાહેરાતનો સ્ટોક સમાયેલો હોત તો. એના પછી બીજો હવાલો શેને લગતો છે કે 60,000નો ઉધાર વેચાણ ચોપડે નોંધ્યું નથી. એનો મતલબ વેચાણ નોંધવાનું બાકી છે અને વેચાણ પાછું કેવું છે? ઉધાર. એટલે વેચાણમાં તો પ્લસ કરવું જ પડશે કેમ કે આ નોંધ્યું નથી. અને સાથે સાથે ઉધાર વેચાણ કરો તો શેમાં વધારો થાય તો કે દેવાદારમાં. બરોબર, વેચાણનો સંબંધ કોની સાથે છે? દેવાદાર સાથે. તો વેચાણમાં ટીક કરવાનું અને સાથે સાથે દેવાદારમાં ટીક કરવાનું. એના પછી ફર્નિચર પર 20% ઘસારો ગણો. તો ફર્નિચરને લગતી માહિતી છે. તો દાખલામાં અહીંયા આપણને ફર્નિચરની બે વિગત છે કે એક ફર્નિચર 1,60,000નું છે અને બીજું આપણે નવું ખરીદ્યું 40,000નું, પણ ક્યારે ખરીદ્યું? 1/10/14ના રોજ. તો બંનેમાં ટીક કરી દેવાનું. હવાલા નંબર 4. વીમા પ્રીમિયમમાં વિપુલના જીવનનું વીમા પ્રીમિયમ 3,000 સમાયેલું છે. આ વીમા પ્રીમિયમ આપ્યું છે એમાં જિંદગીનું વીમા પ્રીમિયમ આ વિપુલનું એ આમાં સમાયેલું છે. બરોબર, તો આ એનો અંગત ખર્ચો કહેવાય, આ ધંધાનો ખર્ચો ના કહેવાય. જિંદગીનો વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચો નથી. તો આ વીમા પ્રીમિયમમાંથી એ શું થાય? માઇનસ. અને અંગત ખર્ચો ધંધામાંથી ચૂકવો એ એક ટાઈપનો ઉપાડ કર્યો કહેવાય. બરોબર, તો ઉપાડમાં પણ આપણે ટીક કરવું પડશે. એના પછી 5મો હવાલો. વધારાની ગાલખાત 15,000 માંડીવાળો અને દેવાદાર પર 5% ગાલખાત અનામત રાખો. ગાલખાતને લગતો હવાલો આવે તો 3 જગ્યાએ ટીક કરવાનું. એક દેવાદારમાં જે આપણે ટીક કરેલું જ છે, બીજું ગાલખાત કાચા સરવૈયાની અને ત્રીજું ગાલખાત અનામત કાચા સરવૈયાની. આ 3માંથી જેટલી વિગતો જોવા મળે એમાં ટીક કરવાનું. એના પછી નંબર 6. 17,000ની મૂડી 1/10/14ના રોજ લાવવામાં આવેલ હતી. જો અહીં આપણને મૂડી આપી છે ટોટલ કેટલી? 2,17,000. પણ આ વર્ષની શરૂઆતથી નહોતી. આમાંથી એવું કહે છે કે આ 2,17,000માંથી 17,000ની મૂડી ક્યારે લાવ્યા હતા? 1/10/14ના રોજ. તો બાકીની રકમ આમાંથી 17,000 માઇનસ કરો તો બાકીના 2 લાખ તો ધંધામાં ક્યાંથી હતા? ધંધાની શરૂઆતથી. બરોબર, એ કેમ આપ્યું છે? કેમ કે આપણે એના ઉપર મૂડી પર શું આપવાનું છે? વ્યાજ આપવાનું છે. એટલે એ વખતે ગણતરીમાં આપણે ડિટેલમાં જોઈશું. અત્યારે મૂડીને લગતી માહિતી છે એટલું સમજવાનું. નંબર 7. 10,000નું ખરીદીનું ભરતિયું લેણદારો પાસેથી મળ્યું જે લખવાનું રહી ગયું હતું. એનો મતલબ ખરીદી નોંધવાની બાકી છે. ખરીદી કરી હતી, ભરતિયું એટલે બિલ મળ્યું પણ એ નોંધવાનું રહી ગયું હતું. બરોબર, અને લેણદાર પાસેથી મળ્યું એનો મતલબ આ ઉધાર ખરીદી છે. તો એક તો ખરીદીમાં પ્લસ કરવું પડશે કેમ કે નોંધ્યું નથી, અને ઉધાર ખરીદી કરી એટલે આપણું દેવું વધ્યું. અને દેવાનું નામ શું? તો કે લેણદારો વધ્યા. આપણે એ લોકોને પૈસા આપવા પડશે. તો દરેક હવાલાને લગતી વિગત આપણે ટીક કરી દીધા પછી ગણતરીની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ એક પછી એક નામ જોવાનું અને જે તે ખાતામાં મેં અહીંયા ખાતા બનાવેલા જ છે કે વિપુલનું વેપાર ખાતું 31/3/15ના રોજ પૂરા થતા વર્ષનું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. શરૂઆત કરીએ તો પહેલું જ નામ જોવા મળે છે મૂડી. કેટલી આપી છે? 2,17,000. તો મૂડી ક્યાં લખાય? તો કે મૂડી દેવા બાજુ અહીંયા લખીશું મૂડી 2,17,000
17,000. એના પછી ઉપાડ 36,000. તો ઉપાડની વિગત આપણે જોઈ કે ઉપાડ ક્યાં લખાય તો કે મૂડીના નીચે 3-4 લાઈન છોડી દેવાની અને મૂડીમાંથી ઉપાડ શું કરીશું -36,000. એના પછીનું નામ વેચાણ. વેચાણ ક્યાં લખાય તો કે વેપાર ખાતાની જમા બાજુ. વેપાર ખાતાની જમા બાજુ હવાલો છે એટલે 6 લાખ રૂપિયા અંદર લખીશું. એના પછી ખરીદી. વેચાણ જમા છે તો ખરીદી ક્યાં લખાય ઉધાર. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી, એમાં પણ હવાલો છે એટલે એના 3 લાખ રૂપિયા આપણે અંદર લખવાના. વેચાણ પરત. વેચાણ પરતની એન્ટ્રી ક્યાં થાય તો કે વેચાણ પરત વેચાણમાંથી શું થાય તો કે માઇનસ થઈ જાય. કેટલું છે તો કે 5,000. બરોબર, એટલે હવે આપણું વેચાણ કેટલું કહેવાય 5,95,000. એવી જ રીતે નીચે ખરીદ પરત આપ્યું છે 4,000, એ ખરીદીમાંથી માઇનસ થાય. તો ખરીદી કેટલી રહેશે 2,96,000. એના પછી આપ્યો છે શરૂઆતનો સ્ટોક 10,000. શરૂઆતનો સ્ટોક ક્યાં લખાય તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. શરૂનો સ્ટોક 10,000 રૂપિયા. એના પછી પગાર ધંધાનો ખર્ચ કહેવાય એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કેટલો પગાર આપ્યો છે તો કે 1,10,000. પણ આને હું અંદર લખીશ, એનું કારણ કેમ કે પગારના કૌંસમાં મને માહિતી જોવા મળે છે કે આ પગાર કેટલા મહિનાનો છે 11 મહિનાનો. પણ નિયમ પ્રમાણે આપણો વર્ષ તો કેટલા મહિનાનું હોય 12 મહિનાનું. એનો મતલબ આ 11 મહિનાનો જ પગાર ચૂકવ્યો છે, એનો મતલબ હજી 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી. તો ચૂકવવાનો બાકી પગાર છે આમાં શું કરવાનો પ્લસ કે 11 મહિનાનો ચૂકવ્યો છે, હજી 1 મહિનાનો બાકી. તો કે કેટલો બાકી તો કે 1,10,000 છે એ કેટલા મહિનાનો છે 11 મહિનાનો. તો હું આને 11 વડે ભાગું તો મને ખબર પડી જાય કે 1 મહિનાનો કેટલો ચૂકવ્યો. તો આને 11 વડે ભાગો તો 1 મહિનાનો કેટલો પગાર આવે 10,000. આટલો પગાર ચૂકવવાનો શું છે બાકી, તે આમાં પ્લસ કરી દેવાનો. આને કહેવાય ગુપ્ત હવાલો. કે અહીંયા કોઈ માહિતી એને લગતી નથી, પણ બ્રેકેટમાં માહિતી આપી છે એના આધારે તમારે ઓળખ કરવી પડે. અને ચૂકવવાનું કંઈ પણ બાકી હોય ધંધાનું દેવું કહેવાય એટલે એની બીજી એન્ટ્રી મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં. ચૂકવવાનો બાકી પગાર 10,000 રૂપિયા. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. પછી 10%ની બેંકમાંથી લોન લીધી છે, બરોબર. લોન દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ કે 10%ની બેંક લોન. હવે આ રકમ પણ હું 1 લાખ રૂપિયા છે અંદર લખીશ. સવાલ થાય કે આપણે આમાં તો કોઈ હવાલો નથી તો કેમ અંદર લખી રકમ. તો યાદ રાખવાનું, જ્યારે પણ કોઈ પણ નામની આગળ ટકા આપ્યા હોય, તારીખ આપી હોય કે આવા માસ આપ્યા હોય તો એમાં ગુપ્ત હવાલો રહેલો હોય. તો આમાં પણ જો બેંકની લોનની આગળ શું આપ્યું છે 10% આપે છે, મતલબ આ લોન કેટલા ટકાની છે 10%ની. જો મેં લોન લીધી હોય તો મારે એના પર 10% શું ચૂકવવું પડે વ્યાજ ચૂકવવું પડે, બરોબર. તો આપણે જોઈએ કે 1 લાખની લોન અને એના 10% એટલે 10,000 રૂપિયા આપણે વ્યાજ ચૂકવવાનું થાય, બરોબર. હવે ચેક કરવાનું આમાં કે 10%ની લોનનું વ્યાજ આપ્યું છે તો કે અહીંયા જો નીચે જ આપ્યું છે કે 10%ની બેંક લોનનું વ્યાજ પણ કેટલું ચૂકવ્યું છે માત્ર 5,000. આપણે હમણાં ગણ્યું કે લાખના 10% એટલે કે 10,000 ચૂકવવાનું થાય, પણ ચૂકવ્યું છે કેટલું હજી ખાલી 5,000. એનો મતલબ હજી 5,000 ચૂકવવાનું બાકી છે, બરોબર. તો પહેલા તો જેટલું ચૂકવી કાઢ્યું છે એની એન્ટ્રી આપી દો. જો સૌ પ્રથમ લોન મૂડી દે બાજુ લખી દો. એના પછી એના ઉપર જેટલું વ્યાજ 5,000 ચૂકવાઈ ગયું છે એ ખર્ચો કહેવાય ધંધાનો, એટલે નફા નુકસાનમાં ઉધાર કે 10%ની બેંક લોનનું વ્યાજ કેટલું તો કે 5,000 ચૂકવાઈ ગયું છે, પણ હજી આપણે ગણ્યું એટલે આપણે તો કેટલું વ્યાજ આવ્યું 10,000. એનો મતલબ હજી કેટલું ચૂકવવાનું બાકી છે બીજું 5,000. તો એ પ્લસ કરવાનું. ટોટલ વ્યાજ કેટલું થઈ જાય 10,000. અને ચૂકવવાનું બાકી છે એ આમાં શું કરી દેવાનું લોનમાં પ્લસ, કે લોન તો છે જ લાખ રૂપિયાની, બીજું એના ઉપર શું ચૂકવવાનું બાકી છે વ્યાજ કેટલું 5,000. એટલે બહાર જશે 1,05,000. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. એના પછી લેણી ઊંડી. લેણું કહેવાય મિલકત લેણા બાજુ
કેટલી છે તો કે 6000 રૂપિયા. દેવી ઊંડી દેવું કહેવાય તો મૂડી દેવા બાજુ કેટલી 5000. બરોબર. એના પછી 12% ડિબેન્ચરમાં રોકાણ. જો ફરીથી ટકાવાળી માહિતી આવી એટલે ફરીથી આમાં ગુપ્ત હવાલો રહેલો હશે. અમે ગયા લેક્ચરમાં એ કીધું હતું કે જ્યારે પણ કોઈ પણ વિગતમાં રોકાણ શબ્દ તમને દેખાય તેનો મતલબ એ આપણી મિલકત કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તો મિલકત લેણા બાજુ લખી દેવાનું પહેલાં કે 12% ડિબેન્ચરમાં પૈસાનું શું કર્યું છે? રોકાણ કર્યું. કેટલાનું? તો કે લાખ રૂપિયાનું. તો પહેલાં અંદર લખો લાખ. હવે આ તમે 12% ડિબેન્ચરમાં રોકાણ કર્યું તો સામે તમને કેટલા ટકા વ્યાજ મળવાનું છે? રોકાણ કર્યું એટલે વ્યાજ આપણને મળે. બરાબર. લોન લો તો આપણે પૈસા આપવા પડે, વ્યાજ આપણે ચૂકવવું પડે. પણ અહીંયા આપણે રોકાણ કર્યું એટલે આપણને વ્યાજ મળે. કેટલા ટકા? 12%. તો લાખના 12% એટલે કેટલું વ્યાજ મળવું જોઈએ? 12000. ચેક કરો વ્યાજ મળ્યું છે. તો જો એના નીચે જ આપ્યું છે કે 12%ના ડિબેન્ચરનું વ્યાજ મળ્યું છે, પણ કેટલું મળ્યું? ખાલી 6000. મળવું કેટલું જોતું હતું? 12000. એનો મતલબ હજી 6000 મળવાનું બાકી છે. તો પહેલાં જેટલું મળ્યું છે એ આપણી આવક છે એટલે એને નફા નુકસાનમાં પહેલાં જમા લખી દો કે 12%ના ડિબેન્ચરના રોકાણોનું વ્યાજ કેટલું મળી ગયું છે? તો કે 6000 તો મળ્યું છે, પણ ગણતરી કરી તો આપણને ખબર પડી કે મળવાનું હતું ટોટલ 12, એટલે હજી મળવાનું કેટલું બાકી? 6000. તે પ્લસ કરવાના. 6 મળ્યું ને 6 બાકી એટલે ટોટલ 12 કેટલા જશે? 12000. અને મળવાનું બાકી આપણું લેણું કહેવાય. બરોબર. એટલે આ રોકાણોમાં શું કરવાનું? એ પ્લસ કે મળવાનું બાકી વ્યાજ 6000 એટલે 12 જશે 1,06,000. બરોબર. એના પછી દેવાદારો. તો કે દેવાદારો આપણું લેણું છે, આપણે લોકો પાસેથી પૈસા લેવાના, તો એની એન્ટ્રી મિલકત લેણા બાજુ. હવાલો છે એટલે એની રકમ અંદર લખીશું 1,40,000. એના પછી અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બરોબર. લેણદારો છે કેટલા? 60,000. તો કે દેવાદારો મિલકત લેણા બાજુ. તો લેણદારો કે જેમને આપણે પૈસા આપવાના બાકી, આપણું દેવું કહેવાય, તો એ મૂડી દેવા બાજુ. હવાલો છે એટલે અંદર. ફર્નિચર મિલકત છે એટલે મિલકત લેણા બાજુ 1,60,000નું છે. પ્લસ બીજું ફર્નિચરમાં શું કર્યો છે? વધારો. એનો મતલબ નવું ફર્નિચર ખરીદ્યું કેટલાનું? 40,000નું. પણ ક્યારે ખરીદ્યું? તો કે 1/10/14ના રોજ. એટલે આમ જોવા જઈએ તો ટોટલ અત્યારે ધંધામાં ફર્નિચર કેટલાનું છે? 2 લાખનું. હવાલો છે એટલે અત્યારે રકમ અંદર રાખીશું. ઓફિસ ખર્ચ ધંધાનો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. કેટલો ખર્ચ આપ્યો છે? તો કે 30,000. ગાલખાદ કઈ કહેવાય? તો કે કાચા સરવૈયાની. એના ગાલખાદ અનામત પણ કઈ કહેવાય? કાચા સરવૈયાની. તો એના માટે નફા નુકસાનમાં આપણે સ્ટેપ બનાવી દેવાનું કે ગાલખાદ કાચા સરવૈયાની વત્તા ગાલખાદ હવાલાની વત્તા ગાલખાદ અનામત હવાલાની અને માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની. તો આ ગાલખાદ કાચા સરવૈયાની છે એની સામે લખવાના કેટલા? 5000. અને આ ગાલખાદ અનામત કાચા સરવૈયાની એની સામે લખવાના 6000. એના પછી વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ પણ ધંધાનો ખર્ચો જ છે અને એમાં હવાલો રહેલો છે એટલે નફા નુકસાન ખાતામાં વીમા પ્રીમિયમના 24,000 રકમ અંદર લખવાની. એના પછી બેંક ઓવરડ્રાફ્ટ એના પછી રોકડ સિલક. રોકડ સિલક મિલકત છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 50,000 રૂપિયા. એના પછી બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ ધંધાનું દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ 18,000 રૂપિયા. મળેલ કમિશન. કમિશન મળ્યું છે, ધંધાની આવક છે એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ. કેટલું મળ્યું? 5,000. તો અહીંયા કાચા સર્વેની દરેક વિગતો પૂરી થાય છે. હવે આપણે હવાલા જોઈએ. તો સૌ પ્રથમ પહેલો હવાલો જે આપી છે માહિતી એ પ્રમાણે હું તમને અહીંયા ગણતરી મેં કરી છે સમજાવું.
ધ્યાનથી સમજજો કે વર્ષના અંતે માલનો સ્ટોક કેટલો છે 1,50,000. વર્ષના અંતનો સ્ટોક એટલે કયો સ્ટોક? આખર સ્ટોક કહેવાય. કેટલો છે? 1,50,000. જે પૈકી 50% માલની બજાર કિંમત, આમાંથી 50% માલ, તો 1,50,000 ના 50% કરો એટલે કેટલાનો માલ થયો? 75,000. હવે આ 75,000 ના માલની કિંમત શું કહે છે? 80,000 છે. બજારમાં એનો ભાવ કેટલો છે? 80,000. મેં અગાઉ પણ કીધું હતું, અહીંયા શું ધ્યાનમાં રાખવાનું કે જ્યારે આખર સ્ટોકમાં માલની કિંમત વધારવાની કે તો વધારવાની નહીં, ઘટાડવાની કે તો ઘટાડી દેવાની. એટલે અહીંયા ભલે 80,000 ભાવ આ 75,000 નો આપ્યો હોવા છતાં આ 75,000 ના માલની કિંમત આપણે 80,000 નહીં, જે 75 એની મૂળ કિંમત છે એ જ કાઉન્ટ કરવાની, બરોબર? વધારવાની નહીં. આગળ અને 50% એટલે કે આ બાકીનો 50%, એટલે ફરીથી 1,50,000 1,50,000 ના 50% એટલે 75,000. હવે આની કિંમત કેટલી છે? તો કે 50% માલની બજાર કિંમત 70,000 છે. એટલે કે 75,000 ના માલની કિંમત કેટલી છે? 70,000. તો મેં હમણાં જ કીધું, વધારવાની કે તો વધારવાની નહીં, પણ ઘટાડવાની કે તો જો 75 ના કેટલા થઈ ગયા? 70. તો ઘટાડી દેવાની, બરોબર? બંનેમાંથી જે કિંમત ઓછી હોય એને લેવાની. આ બેમાંથી કઈ ઓછી હતી? 75. આ બેમાંથી કઈ ઓછી છે? 70. એટલે આમાં 70,000 નહીં, અહીંયા 75,000. આ બંનેનો સરવાળો કરો એટલે આપણો આખર સ્ટોક કેટલાનો થાય? 1,45,000 નો. હવે આખર સ્ટોકની બે એન્ટ્રી કરીએ તો કે ક્યાં થાય? તો કે આખર સ્ટોક એક તો મિલકત છે એટલે મિલકત લેણા બાજુ, $1,45,000, અને બીજી એન્ટ્રી એની વેપાર ખાતામાં જમા બાજુ. આખર સ્ટોક 1,45,000. તો આ રીતે પહેલા હવાલાની અસર થશે. બીજો હવાલો, 60,000 નું ઉધાર વેચાણ નોંધ્યું નથી, તો નોંધી લેવાનું. વેચાણ નથી નોંધ્યું તો વેચાણમાં પ્લસ કરવાનું, કે પ્લસ નોંધવાનું બાકી વેચાણ કેટલાનું છે? તો કે 60,000 નું, બરોબર? તો 12 કેટલા જશે? 6,55,000, બરોબર? હવે ઉધાર વેચાણ છે એટલે બીજી એન્ટ્રી એની ક્યાં થાય? તો કે વેચાણમાં પ્લસ થાય તો દેવાદારમાં પણ પ્લસ થાય. તો પ્લસ દેવાદારમાં નોંધવાનું બાકી વેચાણ 60,000. એટલે હવે આપણા દેવાદાર કેટલાના કહેવાય? 2 લાખના. તો આ બે અસર એની થાય. ત્યારબાદ ત્રીજો હવાલો, ફર્નિચર પર વાર્ષિક 20% ઘસારો ગણવાનો છે. ફરીથી અહીંયા તમારે સમજૂતી મેળવવી પડે. જો હવે અહીંયા ફર્નિચર આપણી પાસે બે છે. એક જૂનું હતું 1,60,000 નું, અને બીજો તમે વધારો કર્યો તો નવું ફર્નિચર લાવ્યા હતા 40,000 નું. ટોટલ આમ 2 લાખનું ફર્નિચર છે, અને આ 2 લાખના ફર્નિચર પર 20% ઘસારો ગણવાનો. હવે જો એની ગણતરી સમજાવું કેવી રીતે ગણવાનું. તો જો અહીંયા લખ્યું છે કે ફર્નિચર આમ ટોટલ 2 લાખનું, પણ આ 2 લાખનું પૂરેપૂરું કઈ ધંધાની શરૂઆતમાં નહોતું. ધંધાની શરૂઆતમાં તો માત્ર કેટલાનું હતું? 1,60,000 નું. આ 40,000 નું તો પછી લાયા. તો જે ધંધાની શરૂઆતથી આપણા પાસે છે એના ઉપર તો આખા વર્ષનો ઘસારો ગણે. તો આમાં તો ડાયરેક્ટ તમે 1,60,000 ના 20% ઘસારો કરો એટલે એનો ઘસારો કેટલો આવે? 32,000. પણ જે નવું લાયા 40,000 નું, એના ઉપર બી 20% તો લગાવવાના છે, પણ એનો તો 20% લગાવો તો ઘસારો કેટલો થાય? 8,000. પણ આખા વર્ષનો ઘસારો થયો. પણ તમે ફર્નિચર ક્યારે લાયા? 1/10/24. એટલે અહીંયાથી તમારે માર્ચ સુધીના મહિના ગણવાના કે ધંધામાં ફર્નિચર કેટલા મહિના રહ્યું? તો કે 10, 11, 12, 1, 2 અને 3, 6 મહિના જ રહ્યું. તો 8,000 જે આખા વર્ષનો ઘસારો આવ્યો, 40,000 ના 20% એટલે 8,000. પણ એ આખા વર્ષનો નહીં લેવાનો, એના ગુણ્યા 6/12 કરી દેવાનો. તો એનો ઘસારો કેટલો થાય? 4,000. તો આ પહેલા ફર્નિચરનો 32 અને બીજા ફર્નિચરનો 4, તો 32 ને 4 ટોટલ કેટલો ઘસારો થશે? 36,000 ઘસારો ફર્નિચર પર ગણાય. તો ફર્નિચરમાંથી એનો ઘસારો 36,000 શું કરી દેવાનો? માઇનસ. તો 12 કેટલા જશે? 1,64,000. અને ઘસારાના કારણે નુકસાન થયું, મિલકતની કિંમત ઘટી. તો બીજી એન્ટ્રી નફા નુકસાનમાં ઉધાર બાજુ, ફર્નિચરનો ઘસારો 36,000. એના પછીનો હવાલો, વીમા પ્રીમિયમમાં વિપુલના જીવન વીમા પ્રીમિયમના 3,000 સમાયેલા છે. જો આપણે વીમા પ્રીમિયમ ખર્ચ તરીકે અહીંયા લખ્યું છે, 24,000 લખ્યું ને નફા નુકસાનમાં, એમાં 3,000 તો
કયા વીમા પ્રીમિયમના છે? જિંદગીનું વીમા પ્રીમિયમ. તો એ ધંધાનો ખર્ચ નથી, આમાંથી માઇનસ કરી દેવાનું. જીવન વીમા પ્રીમિયમ 3000 માઇનસ કરો એટલે અહીંયા બહાર કેટલા જાય? 21000. અને ધંધામાંથી આ ખર્ચ ચૂકવ્યો તમે એટલે આ અંગત ખર્ચો છે, આ ધંધાનો ખર્ચ નથી, એટલે આ એક પ્રકારનો ઉપાડ જ કહેવાય. તો આ ઉપાડ તરીકે આ બીજી રકમ આપણે મૂડીમાંથી માઇનસ કરીશું કે જીવન વીમા પ્રીમિયમ. આ એક પ્રકારનો ઉપાડ જ છે, બરોબર. જીવન વીમા પ્રીમિયમ લખો કે ઉપાડ લખો તો પણ ચાલે. બીજા 3000, બરોબર. પાંચમું, વધારાની ગાલખાદ 15000 માંડીવાળો અને દેવાદાર પર 5% ગાલખાદ અનામત રાખો. આ ગાલખાદ કઈ કહેવાય? હવાલાની. હવાલાની ગાલખાદની એન્ટ્રી ક્યાં થાય? તો કે પહેલા તો કે દેવાદારમાંથી શું થાય? માઇનસ. કે માઇનસ ગાલખાદ હવાલાની કેટલી છે? 15000. તો આમાંથી 15000 માઇનસ કરવાના. તો હવે દેવાદાર કેટલાના વધે? 1,85,000 ના. અને એના ઉપર હવે કેટલા ટકા ગાલખાદ અનામત ગણવાની? 5%. તો 1,85,000 ના 5% કરવાના. તો આને કહેવાય ગાલખાદ અનામત કઈ? હવાલાની. તો 1,85,000 ના 5% કરો એટલે આવશે અહીંયા 9,250. આમાંથી માઇનસ કરો 1,85,000 માંથી એટલે આવશે 1,75,750. બરોબર. હવે આ ગાલખાદ અને ગાલખાદ અનામતની બીજી એન્ટ્રી ક્યાં આપવાની? તો કે આપણા સ્ટેપમાં. બોલો, ગાલખાદ હવાલાની કેટલી છે? 15,000. તો અહીંયા લખી દેવાની 15,000. ગાલખાદ અનામત હવાલાની કેટલી? તો કે 9,250. હવે પ્લસ માઇનસ કરીને રકમ બહાર જવા દો તો આવશે 23,250. બરોબર. તો આ પ્રકારે એની ગણતરી કરવાની. એના પછી હવાલા નંબર 6, 17,000ની મૂડી 1/10/14 રોજ ધંધામાં લાયા હતા અને મૂડી પર 10% વ્યાજ ગણવાનું છે. તો જોઈ લો, પહેલા મૂડી કેટલાની છે? 2,17,000. પણ સમજવાનું એ છે કે 2,17,000 પૂરેપૂરા ધંધામાં શરૂઆતથી નતા. આમાંથી જે 17,000 છે ને એ તો ક્યારે લાયા? 1/10/14 રોજ. એના પહેલા એ 17,000 ધંધામાં હતા નહીં. તો હવે એના પર વ્યાજ કેવી રીતે ગણવાનું? તો જો અહીંયા ગણતરી તમને સમજાવું કે ટોટલ મૂડી આપણી પાસે 2,17,000 છે. આના ઉપર આપણને એવું કીધું કે ભાઈ 10% વ્યાજ ગણો. તો આના બે ભાગ પાડવાના કે ભાઈ આ 2,17,000 માંથી 17,000 તો ક્યારે લાયા? તો કે 1/10/14 રોજ. તો કે આમાંથી 17,000 માઇનસ કરો તો બાકી કેટલા વધ્યા? 2 લાખ. તો એની વિશે કોઈ માહિતી નથી. એનો મતલબ એ મૂડી તો ધંધામાં સ્ટાર્ટિંગથી હતી. તો એના ઉપર તો ડાયરેક્ટ તમે 10% ગણી શકો કે 2 લાખના 10% એટલે કેટલું વ્યાજ થયું? 20,000. હવે સવાલ રહ્યો કે ભાઈ 17,000 ઉપર કેવી રીતે વ્યાજ ગણવાનું? તો 17,000 ના પહેલા 10% કરવાના એટલે 1,700 વ્યાજ થયું. પણ આખા વર્ષનું થયું. પણ આ 17,000 તો આપણે ક્યારે લાયા હતા? 1/10 તો અહીંયા 10 થી માર્ચ સુધીના મહિના ગણો. 10, 11, 12, 1, 2 અને 3 એટલે કેટલા મહિના થયા? 6. તો 1700 ના ગુણ્યા 6 ભાગ્યા 12 કરો એટલે આનું વ્યાજ કેટલું થાય? 850. તો કે 20,000 2 લાખનું વ્યાજ અને 17,000નું 850. આ બંનેનો શું કરો? સરવાળો. એટલે વ્યાજ કેટલું આવશે? 20,850. શું આવ્યું? તો કે મૂડી પર વ્યાજ. મૂડીનું વ્યાજ મૂડીમાં શું થાય? પ્લસ. એ પ્લસ કરવાનું. પ્લસ મૂડી પર વ્યાજ 20,850. અને મૂડી પર વ્યાજ કોણ કોને આપે? તો કે પેઢી માલિકને આપે. એટલે પેઢી માટે આ ખર્ચો કહેવાય. એટલે નફા નુકસાનમાં ઉધાર બાજુ ખર્ચ તરીકે કે મૂડી પર વ્યાજ 20,850. એના પછી 7મો હવાલો, 10,000ની ખરીદીનું ભરતિયું લેણદાર પાસેથી મળ્યું જે શરત ચૂકથી લખવાનું રહી ગયું. મતલબ 10,000ની ખરીદી લખવાની રહી ગઈ એવું કહેવાય. બરોબર. બિલ મળ્યું પણ એ લખવાનું રહી ગયું. તો ખરીદી નથી લખી તો નોંધી લેવી પડશે. તો ખરીદીમાં પ્લસ કરવાનું 10,000 કે પ્લસ નોંધવાની બાકી ખરીદી 10,000. તો બાર કેટલા જશે? 3,06,000. અને ખરીદીમાં પ્લસ કરો તો ખરીદીનો સંબંધ કોની સાથે રહેલો છે? તો કે લેણદાર સાથે. તો લેણદારમાં પણ શું કરવાનું? પ્લસ. લેણદાર આપણે ક્યાં લખ્યા હોય? મૂડી દેવા બાજુ. કે નોંધવાની બાકી ખરીદી 10,000 એટલે હવે લેણદાર કેટલાના થઈ ગયા? 70,000. દરેક હવાલા પૂરા થઈ જાય પછી ખાતા બંધ કરવાના.
સૌપ્રથમ વેપાર ખાતું બંધ કરીએ પહેલાં જોઈ લેવાનું કોઈ રકમ અંદરથી બહાર લઈ જવાની બાકી હોવી જોઈએ નહીં. ટોટલ કરીએ તો જમા બાજુનું ટોટલ વધારે આવે છે, 8 લાખ રૂપિયા અહીંયા આવે છે. અને એમાંથી ઉધારવાળી રકમો બે રકમો માઇનસ કરીએ 3,06,000 ને 10,000 એટલે અહીંયા આવશે 4,84,000. ઉધાર બાજુ રકમ ખૂટે એને શું કહેવાય? તો કે કાચો નફો કહેવાય. ક્યાં લઈ જવાનો? તો કે નફા નુકસાન ખાતે લઈ ગયા, આવું લખવું પડે. અને અહીંયા ઉધાર બાજુ રકમ ખૂટી હોય તો એની ક્રોસ એન્ટ્રી નફા નુકસાનમાં ક્યાં થાય? જમા બાજુ. અહીંયા લખી દેવાનું 4,84,000. શું લખશો અહીંયા? તો કે કાચો નફો ક્યાંથી લાયા? વેપાર ખાતેથી લાવ્યા. હવે નફા નુકસાન ખાતું બંધ કરીશું. જોઈ લેવાની કોઈ રકમ અંદરથી બહાર લઈ જવાની બાકી ના હોય તો ટોટલ કરો તો આ બાજુ પણ જમા બાજુનું ટોટલ વધારે આવે છે 5,01,000. અહીંયા ટોટલ આવે છે 5,01,000 અને એમાંથી ઉધારવાળી બધી રકમો માઇનસ કરશો એટલે તમારે અહીંયા ખૂટશે 2,39,900. 2,39,900. ઉધાર બાજુ રકમ ખૂટે એને શું કહીશું આપણે? તો કે ચોખ્ખો નફો. અને ચોખ્ખો નફો હોય એ મૂડીમાં શું કરવાનો? પ્લસ ચોખ્ખો નફો 2,39,900. ખોટ હોત તો માઇનસ કરવાની. હવે પાકું સરવાળું બંધ કરીએ, પ્લસ માઇનસ કરીને રકમ બહાર લઈ જઈએ તો ટોટલ આવશે અહીંયા 4,38,750. બરોબર. ત્યારબાદ ચેક કરી લેવાનું કોઈ રકમ અંદરથી બહાર લઈ જવાની બાકી ના હોવી જોઈએ. ઓકે. એના પછી તમે ટોટલ કરશો તો બંને બાજુનું ટોટલ આવશે 4,46,750. એઝ ઇટ ઇઝ અહીંયા પણ 4,46,750. તો આ રીતે મિત્રો તમારે 11 માર્ક્સનો દાખલો ગણવાનો રહેશે. બરાબર. દરેકને માહિતીમાં પૂરેપૂરી સમજૂતી મળી હશે એવી આશા રાખું છું. ફરીથી એકવાર આની તમારે ગણતરી, હવાલાની જે ગણતરી છે આ બધું રફમાં કરવાનું હોય તો પણ તમારે આનો સ્ક્રીનશોટ એક લેવો હતો લઈ લો, જેથી તમારે બુકમાં એની ગણતરી નોંધતા ફાવે. થેન્ક યુ.